આપણે યાર પહેલા જ વિડીયોમાં આવું થશે આપણને ખબર જ નહોતી. તો હાલો મિત્રો, આજે આપણે આવી ગયા ફરી એકવાર નવા વ્લોગની સાથે. તો આજે આપણે પહેલી જ વારમાં કરી નાખ્યો તો પ્રોગ્રામ. તો પ્રોગ્રામમાં આપણે કર્યું તો આખી ડુંગળીને સાપડી તો આપણે લોટ બાંધી વાળ્યો છે, આપણી જ આગળ બંધાયો છે બધા ભેગા થઈને, અને હારો શાક મૂકી દીધું હતું. લોટ બાંધીને પછી શાક મૂક્યું હતું. આ શાક બન્યું છે, હવે થોડો કલર નથી આવ્યો એ વસ્તુ અલગ છે, બાકી શાક બન્યું છે એક નંબર. કારીગર તો હતો જો બનાવવામાં, જો પણ શાક બન્યું છો તકડેદાર. આ ભાઈ હતા અરે આ નનુભાઈ, આ જો શાખો વાળા તો આગળ છે, અને આ ભાઈ જોઈને રાખીને બેઠા છે કે શાક હરખું બને છે ને. શાક શેડવી નાખ્યું હતું, સાપડી બનાવી નાખી દો ભાઈ સામો પાડી દીધો. અને આ ભાઈ હારો જો હોઈ ગયા. પૂરું થઈ ગયું ભાઈ, પૂરું થઈ જાય. સોળી નાખ્યું ને હવે બધું ભેગું કરીને ખાવા બેસી જાય છે. ને આ ભાઈ જેને જેઠાલાલ તો ખાવું નહીં ભાવે. અને હા મિત્રો, પહેલા જ બ્લોગમાં એટલો બધો સપોર્ટ આપવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર.